નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં રસ્તામાંથી ઘણા લોકો હાલ્યા જતા હતા અને બરોબર રસ્તાની મધ્યમાં એક પથ્થર પડેલો એટલે લોકો એને ઠોકર મારતા હતા, લાતો મારતા હતા. એમાં એક જણાએ ગુસ્સે ભરાઈને જોરથી લાત મારી અને પથ્થર ફંગોળાઈ ગયો અને ફળદ્રુપ જમીનમાં જઈને પડ્યો. અને ત્યાં એક ગુલાબનો છોડ હતો અને એ ગુલાબના છોડ માટે એક સુંદર મજાનું ગુલાબ ખિલખિલાટ કરી રહ્યું હતું. એ ગુલાબે આ દ્રશ્ય જોયું એટલે ગુલાબે પથ્થરને કહ્યું, એ પથ્થર, તારી શી ઇજ્જત છે આ જમાનામાં? તને લોકો ઠોકરો મારે છે, તારા ઉપર કોઈ તરહ શું કરી જાય છે અને તને ઓલ્યો ગયો છેલ્લી વારનો તો એવી લાત મારીને ગયો તે ઉલડીને તું મારી પાસે આવીને પડ્યો. તારી કોઈ ઇજ્જત જ નથી. તું લોકોની ઠોકરોમાં આમથી આમ ફરતો રહે છે. અને પથ્થરને માઠું બહુ લાગ્યું હો, પણ સમય જોઈ અને પથ્થરે કોઈ જવાબ ન દીધો. પથ્થર કાંઈ બોલ્યો જ નહીં, સહન કરી લીધું, ઝેર પી લીધું. પણ સમયને જતાં વાર નથી લાગતી મિત્રો, સમયને પરિવર્તિત થતાં પણ વાર નથી લાગતી. સમય હાલ્યો ગયો અને એક દિવસ એ જ રસ્તેથી એક શિલ્પી નીકળે છે અને એણે આ પથ્થર જોયો તો એને પથ્થરમાં ભગવાન દેખાણા. કારણ કે તમે જેને કચરો માનો છો ને કાગળિયા, એ કાગળિયા અને કોથળીઓના કચરામાં જે ગરીબ લોકો છે ને એ કચરો વીણતા હોય ને એને એમાં રોટલો દેખાતો હોય છે, એનો રોટલો એમાં સમાયેલો છે. એમ આ પથ્થરમાં શિલ્પીને એનો ધંધો દેખાણો કે આમાં તો મૂર્તિ છે, એમાં તો સાક્ષાત ભગવાન છે. એટલે શિલ્પીએ એ પથ્થર ઉપાડ્યો અને ગીરે લઈ જઈ છીણી અને ટાંકણું લઈ અને ટાંકીને સરસ મજાની પ્રભુની મૂર્તિ બનાવી દીધી. પછી તો ગામમાં પ્રતિષ્ઠા થઈ, વરઘોડો થયો અને સરસ મજાની મૂર્તિને એક મંદિરમાં પધરામણી કરી, પ્રસ્થાપિત કરી. અને પ્રાંત પ્રતિષ્ઠાના દિવસે લોકોએ કીધું કે ભાઈ ફૂલો અને હાર તો જોઈશે પ્રભુને ચડાવવા. એટલે કોઈક માણસ દુકાને ગયો અને ફૂલહાર લઈ આવ્યો અને એમાં ફૂલહારની હારે ગુલાબ દીધા ને એમાં ઓલું ગુલાબ પડતું. જે ગુલાબે પથ્થરને મેણું માર્યું હતું એ ગુલાબ પણ એમાં હતું. અને એ ગુલાબ લાવ્યા બધાને. હાર જે હતો એ પ્રભુને ગળામાં પહેરાવ્યો અને ગુલાબ જે હતું એ પ્રભુ ચરણમાં મૂક્યું. ગુલાબ પ્રભુના ચરણોમાં મૂક્યું અને પ્રભુ ચરણમાં પડે ગુલાબે આમ જોઈને એને ખબર પડે કે આ તો એ જ પથ્થર છે. અને ગુલાબને પછી શરમ બહુ આવી અને ગુલાબ એટલું બોલ્યું તો, હે પથ્થરભાઈ, ભૂલથી અભિમાનમાં મેં તમારું અપમાન કર્યું હતું, પણ મને એ નહોતી ખબર પડી કે ભવિષ્યમાં સમય બદલાતા વાર નહીં લાગે અને મારી દશા ભૂંડી આવશે. એ બદલ હું આપની માફી માગું છું.